હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? આજે આપણે સ્ટાન્ડર્ડ 11 સબ્જેક્ટ ઇંગ્લિશ યુનિટ નંબર 2 જેનું રીડ 1 છે ઓટોફેબ ટેકનોલોજી કે જે આજે આપણે ભણવાના છીએ. તો સૌથી પહેલાં આપણે આજે રીડ છે એનો ટૂંકમાં પરિચય છે એ મેળવી લઈએ. આપણે બધાને ખબર છે કે આપણો એક માનવ સ્વભાવ છે કે આપણી પાસે જે વસ્તુ હોય છે ને એનાથી આપણે ક્યારેય સંતુષ્ટ હોતા નથી. આપણે હંમેશા એવું લાગે કે આના કરતાં બીજું વધારે સારું હોત તો એવું આપણું સતત આપણા મનમાં છે ચાલ્યા કરે છે. તો આવી જ એક સંતુષ્ટિ માટે આપણા જેવું ઈચ્છીએ છીએ તેવી વસ્તુનું સર્જન કરી શકીએ જે છે ઓટોફેબ ટેકનોલોજીથી. બરાબર, સમુચિત ઓટોફેબ શબ્દ સમજીએ તો એ છે આપણો ઓટોમેટેડ ફેબ્રિકેશન્સ. બરાબર, ફેબ્રિકેશન એટલે કે નિર્માણ છે થવું અથવા નિર્માણ કરવું, સ્વયં સંચાલિત નિર્માણ કે આવો છે એમનો અર્થ થાય છે. મતલબ તો કે કમ્પ્યુટર પર વસ્તુઓનું સર્જન, કે આ જે પ્રક્રિયા છે એમાં ભંગારની ચીજ વસ્તુઓમાંથી ત્રિપરિમાણિક વસ્તુઓનું સર્જન છે એ કરી શકાય છે. આ ઉદ્યોગમાં સામાન્ય કમ્પ્યુટરમાં તૈયાર કરેલી ડિઝાઇન મુજબ પોલિમર્સ એટલે કે જે પ્લાસ્ટિક વગેરે બધું હોય છે, જે પાવડર છે, બીજા અન્ય કાચા માલ છે કે જે ઘન સ્વરૂપ આપીને આપણે ઈચ્છિત ચીજ વસ્તુઓનું સર્જન છે એ કરી શકીએ છીએ. આ પ્રક્રિયાથી જે ગ્રાહકો છે એની અસામાન્ય જરૂરિયાતો છે એ પૂરી કરી શકાય છે. તેમજ ડિઝાઇન છે ગ્રાહકે પોતે તૈયાર કરેલી હોવાથી ગ્રાહક આપમેળે જ સહ ઉત્પાદક છે એ બની જાય છે. અને તેથી જે ઉત્પાદનની જવાબદારી છે અને બીજા જે જોખમો છે અને પેટન્ટના અધિકારો છે એમાં પણ જે ગ્રાહક છે એ સમાનપણે ભાગીદાર રહે છે. અને આ જે ઓટોમેટેડ જે ટેકનોલોજી અથવા તો જે ઓટોમેટેડ ફેબ્રિકેશન છે કે સ્વયં સંચાલિત નિર્માણ પદ્ધતિ કે એને લીધે જે ઉદ્યોગો છે નીચે મુજબના છે એ લાભ થશે. જેમ કે પેલું શું છે તો કે ઉત્પાદિત વસ્તુઓની ચડિયાતી ગુણવત્તા. પછી કોઈ પણ વસ્તુ છે જે વપરાયેલી અથવા તો ફેંકી દેવાયેલી હોય તો એ વસ્તુમાંથી નવી ચીજ વસ્તુ બનાવવી એટલે કે રિસાયકલિંગ કરવું. પછી ઘણા બધા એવા નાના નાના કારીગરો છે કે જે આપણે મોટા મોટા ઉદ્યોગોને લીધે નાના નાના કારીગરો છે એ શું છે તો કે એ લોકોને એનું જે રોજગાર છે એ પણ મળતું ન હોય, તો આવા કારીગરો છે એ ગામડામાં પરત ફરે છે કે એના હિસાબે એ લોકોનું જે આર્થિક અને એની જે સામાજિક રીતે એ લોકો સદ્ધર પણ બનશે. કારણ કે નાના નાના જે એકમો છે એ એકમમાંથી નાના એકમને છે એ તબદીલ કરી શકાશે અને મોટા મોટા કારખાનાઓ છે એ વિકેન્દ્રીકરણ થશે અને જે કુદરતી સર્જન શક્તિ ધરાવતા કારીગરો છે એને મહત્વ મળશે. અને નવી વૈદ્યકીય સારવાર અને આપણા જે આ બધા જે દવાના જે સાધનો છે એ પણ ખૂબ નાના હશે અને જેના દ્વારા આપણે દુર્લભ સારવાર પણ છે એ સુગમ અને સુલભ છે એ બની જશે. માનવ આયુષ્યમાં વધારો થશે. તો આવી રીતે છે આ જે ઓટોફેબ છે પદ્ધતિઓના વિકાસથી જે કાચા માલનું જે સ્વરૂપ છે એ બિન અગત્યનું થઈ જશે. અને અત્યારનું જે ઓટોફેબ મશીન છે એ પરમાણુ રચનાને બદલીને ગમે તે અન્ય વસ્તુમાં પરિવર્તન કરી શકશે. એટલે કે કોઈ પણ વસ્તુ હોય તો એ વસ્તુને એ પોતાના અનુસાર તે કોઈ બી બીજી વસ્તુમાં છે એ પરિવર્તન કરી શકશે. એટલે લોકોની જે ભૌતિક જરૂરિયાતો છે એ પણ મહત્તમ હશે, સંતોષાશે. પણ છેલ્લે આપણે યાદ રાખવું પણ જરૂરી છે કે સૌથી વધારે જીવનમાં ઉપયોગી વસ્તુ છે તો એ છે સંતોષ. જો સંતોષ જ નથી તો આપણે આ વસ્તુ પણ જો મળી જશે તો પણ જો સંતોષ જ ના હોય તો એ બધું વ્યર્થ જશે. એટલે કે જે મળી જાય તેમાં નથી, પરંતુ તેના માટે આપણે શું કરવું પડશે તો કે કાર્યરત રહેવું પડશે. અને આ જે ઓટોફેબ છે ખરેખર એક ચમત્કારી અને ઔદ્યોગિક ક્રાંતિ છે. તો ચાલો હવે આપણે સમજીએ ઓટોફેબ ટેકનોલોજી. ઇમેજિન યોરસેલ્ફ ઇન અ કાર શોરૂમ, કે તમે કલ્પના કરો અથવા ધારો કે તમે કારના શોરૂમમાં છો. યુ આર નોટ હેપી વિથ એની મોડલ ઓફ ધ કાર્સ ઇન ધ શોરૂમ. બરોબર છે કે શોરૂમના કારના કોઈ પણ મોડલથી તમે ખુશ નથી. નાવ યુ વર્ક ઓન અ કોમ્પ્યુટર. હવે તમે કમ્પ્યુટર ઉપર કામ કરો છો. એન્ડ ક્રિએટ યોર ડ્રીમ કાર ઓન ધીસ સ્ક્રીન. અને તે સ્ક્રીન ઉપર તમે તમારા સપનાની કાર બનાવો છો. નેક્સ્ટ વીક અને પછીના અઠવાડિયે જ યુ ગેટ ડિલિવર ઓફ અ કાર ફેબ્રિકેટ એક્ઝેક્ટલી લાઇક યુ ડિઝાઇન. અને પછીના દિવસે શું તો કે જાદુ થઈ ગયો અને પછીના અઠવાડિયે તમે જે ડિઝાઇન મુજબ તૈયાર કરેલી કારની ડિલિવરી છે એ તમે મેળવો છો. ફેબ્રિકેટ એટલે કે નિર્માણ કરવું અથવા તો તૈયાર કરવું. Such magic is possible through a process known as a automated fabrication. કે આ જાદુ છે એ જે શક્ય છે તો કે માત્ર ઓટોમેટેડ ફેબ્રિકેશન એટલે કે સ્વયં સંચાલિત રચનાના નામથી પ્રક્રિયાથી આ જે છે એ શક્ય છે. Automated fabrication or autofab is a set of technologies
that automate the process for building three-dimensional solid object from raw materials. raw materials એટલે કે કાચો માલ, ડાયમેન્શન્સ એટલે કે ત્રિપરિમાણીય, પ્રોસેસ એટલે કે પ્રક્રિયા. તો જે ઓટોમેટેડ ફેબ્રિકેશન એટલે કે સ્વયંસંચાલિત નિર્માણ અથવા તો રચના છે, જે ઓટોફેબ એ ટેકનોલોજીસ મતલબ કે તકનિકનો એક એવો સેટ છે કે જે કાચા માલમાંથી ડાયમેન્શન્સ એટલે કે ત્રિપરિમાણીય સોલિડ ઓબ્જેક્ટ એટલે કે ઘન પદાર્થો બનાવવાની પ્રોસેસ એટલે કે પ્રક્રિયાને ઓટોફેબ એટલે કે સ્વયં સંચાલિત કરે છે. ધીસ ઇન્ડસ્ટ્રી યુઝ સોલિડિફિકેશન ઓફ પોલિમર્સ, પાવડર્સ એન્ડ અધર રો મટીરિયલ ગાઇડેડ બાય ડિઝાઇન ડ્રો ઓન ઓર્ડિનર કમ્પ્યુટર્સ. ઓર્ડિનર કમ્પ્યુટર્સ એટલે કે સામાન્ય કમ્પ્યુટર પર. સોલિડિફિકેશન્સ એટલે કે ઘન પદાર્થ, પોલિમર્સ એટલે કે કૃત્રિમ રેસા. તો શું કહે છે ને કે આ ઉદ્યોગ છે સામાન્ય કમ્પ્યુટર ઉપર દોરાયેલી ડિઝાઇનથી ગાઈડ એટલે કે માર્ગદર્શન પામીને જે પોલિમર્સ એટલે કે કૃત્રિમ રેસા છે, પાવડર છે અને અન્ય રો મટીરિયલ્સ, બરાબર, અધર રો મટીરિયલ્સ એટલે કે અન્ય કાચા માલ છે, પદાર્થના ઘન સ્વરૂપનો ઉપયોગ છે એ કરે છે. સોલિડિફિકેશન્સ એટલે કે ઘન સ્વરૂપ. Now it will be possible for a human being to acquire power to manipulate the properties of matters. કે હવે મનુષ્ય માટે પણ પદાર્થોના ગુણધર્મ, બરોબર છે, શું કીધું છે, પ્રોપર્ટી એટલે કે ગુણધર્મને મેનિપ્યુલેટ એટલે કે થશે કુશળતાપૂર્વક ગોઠવણી. તો શું કહે છે કે હવે છે મનુષ્ય માટે પદાર્થના ગુણધર્મોની કુશળતાપૂર્વક ગોઠવણી કરવાનું કૌશલ્ય છે એ મેળવવું શક્ય બનેલું છે. Autofab is now creating opportunity for manufacturer to satisfy the unique needs to customers. યુનિક એટલે કે અસામાન્ય, સેટિસ્ફાય એટલે કે સંતોષ. કે ઓટોફેબ છે હવે ગ્રાહકોની અસામાન્ય જે જરૂરિયાતો છે એને સંતોષવા ઉત્પાદકો માટે ઓપોર્ચ્યુનિટી એટલે કે તક ઊભી કરી રહ્યું છે. Inviting the customers into the design, development and production process will lead to unaccepted new product. Unaccepted એટલે કે અનઅપેક્ષિત. પછી તમને આપેલું છે ડેવલપમેન્ટ એટલે કે વિકસિત, બરોબર છે. તો શું કહે છે કે ગ્રાહકોને ડિઝાઇન કરવા, વિકસાવવા અને જે પ્રોડક્શન પ્રોસેસ એટલે કે ઉત્પાદન પ્રક્રિયામાં આમંત્રિત કરવા અથવા તો સહયોગ લેવા અનઅપેક્ષિત નવા ઉત્પાદનો તરફ છે લીડ એટલે કે દોરી જશે. જે તમને શું દર્શાવે છે, સાદો જે ભવિષ્યકાળ છે દર્શાવે કે વિલ છે ઉપયોગ કે આ છે આવું છે થશે એમ. ઇન ઓટોફેબ ધ કસ્ટમર ઇઝ અ કો-કન્સ્ટ્રક્ટર. અને ઓટોફેબમાં ગ્રાહક છે શું હશે તો કે સહસર્જક છે એ હશે, કે એમાં ગ્રાહક છે પોતે ભાગીદારી હશે. Now product liability, other risk and patent rights may be shared with the customers. અને હવે જે છે લાયબિલિટી એટલે કે થશે જવાબદારી, બરાબર. કન્સ્ટ્રક્ટર એટલે બનાવનાર અથવા તો ઘડનાર. તો હવે શું કહે છે કે હવે ઉત્પાદકની જે લાયબિલિટી એટલે કે જવાબદારી છે, પછી અધર રિસ્ક અને અન્ય ભયસ્થાનો છે, અને પેટન્ટ રાઇટ્સ એટલે કે ઇજારાના હકોની પણ ગ્રાહક સાથે શું થશે તો કે સહભાગીદારીતા થશે. આપ્યું છે ને મે બી શેર્ડ વિથ ધ કસ્ટમર્સ. ઓટોમેટેડ ફેબ્રિકેશન વિલ હેવ ડ્રામેટિક ઇમ્પેક્ટ ઓન સોસાયટી. ડ્રામેટિક એટલે કે જોરદાર, ઇમ્પેક્ટ એટલે કે અસર. કે ઓટોમેટેડ ફેબ્રિકેશન છે જે સ્વયંસંચાલિત નિર્માણ છે એ સમાજ ઉપર જોરદાર પ્રભાવ છે એ પાડી શકશે. કે ઇન ફ્યુચરમાં આ બધી વસ્તુ આપણે બહુ ઉપયોગી થશે ને જો આ રીતે થશે તો આપણે ઘણા બધા લાભ પણ થશે. જે ફર્સ્ટ છે કયા પ્રકારના આપણે છે એ લાભ થશે તો ફર્સ્ટ આપ્યું છે બેટર પ્રોડક્ટ ક્વોલિટી, બરાબર છે, ઉત્પાદિત વસ્તુની ચડિયાતી ગુણવત્તા. તો ધ ઓટોમેટેડ મેથડ ઓફ ઇન્સ્પેક્શન્સ એન્ડ એસેમ્બલી વિલ ઇમ્પ્રૂવ ધ ક્વોલિટી એન્ડ ડ્યુરેબિલિટી ઓફ પ્રોડક્ટ, બરોબર છે. હવે અહીં એસેમ્બલ એટલે કે થશે યંત્રના ભાગનું જોડાણ, ઇન્સ્પેક્શન એટલે કે બારીક તપાસ, અને ડ્યુરેબિલિટી એટલે કે ટકાઉપણું. તો કે એની ઝીણવટ ભરેલી અથવા બારીક તપાસ અને યંત્રના ભાગોની સુવ્યવસ્થિત સંયોજન. સ્વયંસંચાલિત પદ્ધતિઓ છે ઉત્પાદન વસ્તુઓની શું છે તો કે ક્વોલિટી એટલે કે ગુણવત્તા અને ડ્યુરેબિલિટી એટલે કે ટકાઉપણું છે એ સુધારશે. એટલે કે શું કહે છે કે એ જે કોઈ પણ જે પ્રોડક્ટ હશે તો એની સૌથી પહેલાં બારીક તપાસ કરવામાં આવશે, તેમજ એના યંત્રનો ભાગ છે એને પણ સુવ્યવસ્થિત રીતે સંયોજનની સાથે સ્વયંસંચાલિત પદ્ધતિ છે
એમની ઉત્પાદન છે જે વસ્તુઓનું થતું હશે તો એમની ગુણવત્તા અને ટકાઉપણું છે એ સુધરશે. વન ઇફેક્ટ ઇઝ ધેટ કાર, ટેલિવિઝન, રેફ્રિજરેટર એટસેટ્રા. એક અસર એ થશે કે અગાઉના જે મોડલ કરતાં જે કાર છે, ટેલિવિઝન છે, રેફ્રિજરેટર છે વગેરે જે છે વિલ લાસ્ટ મચ લોંગર ધેન અર્લિયર મોડલ્સ, કે આ બધા જે મોડલ્સ છે લાંબો સમય સુધી ચાલશે. ધેરફોર ધેર વિલ બી ડિક્લાઇન ઇન નીડ ફોર અ રિપ્લેસમેન્ટ. બરોબર છે, ડિક્લાઇન એટલે કે ઘટાડો, અને તેથી જ ચીજ વસ્તુઓનો બદલો, રિપ્લેસમેન્ટ એટલે કે બદલી કરવાની જરૂરિયાત છે એમાં શું થશે તો કે ઘટાડો થશે. પછી છે સેકન્ડ મોર રિસાયકલિંગ. બરોબર, રિસાયકલિંગ એટલે શું તો કે કોઈ પણ વપરાયેલી હશે અથવા તો જે ફેંકી દેવાયેલી જે ચીજ વસ્તુઓમાંથી કંઈ નવી ચીજ વસ્તુઓ બનાવવાનું, જેમાંથી આપણે શું કહીએ કે રિસાયકલિંગ છે એ કર્યું કહેવાય છે. એટલે કે શું તો કે રિસાયકલિંગ છે એ વધશે. ઇન્સ્ટેડ ઓફ બાઇંગ ધ લેટેસ્ટ મોડેલ ઓફ અ કાર ઓર થ્રોવિંગ અવે એન ઓલ્ડ ટોસ્ટર. બરોબર છે, કે અદ્યતન જે છે મોડલની કાર ખરીદવી કે જૂનું ટોસ્ટર ફેંકી દેવાને બદલે the customer will return their older models and get back a new model fabricated from that old stuff. બરોબર છે, સ્ટફ એટલે કે વસ્તુ અથવા તો સામગ્રી, કે ગ્રાહકો છે તેમના જૂના મોડલ પરત આપશે અને તેમના જ જૂના માલ સામાનમાંથી તૈયાર કરાયેલા નવા મોડલો છે એ મળશે. મતલબ કે રિસાયકલિંગ કર્યું. શું કર્યું છે કે જે વસ્તુ જૂની થઈ ગઈ છે એને એ લોકોએ છે નવા તરીકે બનાવી અને પછી એ જ વસ્તુ છે ને રિટર્ન આપવામાં આવશે. They will be recycling of materials a new way. અને આ જે વસ્તુ છે માલ સામાનનું શું કરવા મળશે? રિસાયકલિંગ એટલે પુનઃ નવીનીકરણ છે એ થશે. ન્યૂ વે એટલે કે નવી રીત ઉપર. This will be great compensation to environment. બરોબર છે, એન્વાયરમેન્ટ એટલે કે પર્યાવરણ માટે કમ્પેસન્સ એટલે ક્યાંક મોટું વળતર થશે. કારણ કે આપણે બી જોઈએ છે કે ઘણી બધી એવી ફોકટ વસ્તુ હોય છે, ચીજ વસ્તુ હોય, પછી કે ઇલેક્ટ્રિક હોય છે કે બીજી કોઈ પણ હોય છે, પણ આપણે શું કહી દઈએ છીએ કે નથી ચાલતી તો આપણે ફેંકી દઈએ છીએ અને તરત છે એ નવી લઈ લેતા હોય છે. જ્યારે તો કે આ પ્રકારની જ્યારે પણ ઓટોફેબ જે ટેકનોલોજી આવશે તો એના હિસાબે શું થશે કે આપણે કોઈ પણ ઇવન ચલો કે આપણે લઈ લઈએ કોઈ પણ ઇલેક્ટ્રિક વસ્તુ છે, ટોસ્ટર છે, તો આપણે શું કરતા હોય છે, ખરાબ થઈ જાય છે તો આપણે ક્યારેક કોઈ તો જે રિપેર કરાવે, બટ રિપેર પણ શક્ય ન હોય તો આપણે શું કરીએ છીએ, એમને ફેંકી દઈએ છીએ. બરોબર છે, પણ ના, ત્યારે શું થશે કે તો જે ટોસ્ટર ખરાબ થઈ ગયું છે તો હવે યુઝફુલ નથી, તો એનો જ છે કંઈક નવી રીતે રિસાયકલિંગ કરી અને પાછો યુઝ કરી શકાય છે. એટલા માટે આપણે એન્વાયરમેન્ટ માટે પણ ખૂબ જ છે લાભદાયક રહેશે. પછી છે થર્ડ, ધ રિટર્ન ઓફ ધ વિલેજ ક્રાફ્ટ વર્કર, કે જે કારીગરોનું ગામડામાં પરત ફરવું. ઇન અ માસ પ્રોડક્શન લૂઝિસ ઇટ્સ ઇકોનોમિક એડવાન્ટેજ. જો માસ એટલે કે જથ્થાબંધ, પ્રોડક્શન એટલે કે ઉત્પાદન છે એનું ઇકોનોમિક્સ એટલે કે આર્થિક લાભ છે એ લૂઝ એટલે કે ગુમાવશે. યુઝ સેન્ટ્રલાઇઝેશન ફેક્ટરી વુડ ડિસઅપિયર, કે જે સેન્ટ્રલાઇઝેશન એટલે કે કેન્દ્રિત થયેલી યુઝ એટલે કે મોટી જે કારખાનાઓ છે, ફેક્ટરીઝ એટલે કે જે કારખાનાઓ છે એ શું થઈ જશે? ડિસઅપિયર એટલે કે અદૃશ્ય થઈ જશે. They will be replaced by smaller and community based facilities. અને સ્મોલર એટલે કે નાના અને કમ્યુનિટી એટલે કે સમાજ, કે તેમનું સ્થાન રિપ્લેસમેન્ટ એટલે કે રિપ્લેસ એટલે કે તેમનું સ્થાન છે નાની અને સમાજ આધારિત સગવડતાઓ છે એ લેશે. ફેસિલિટી એટલે કે સગવડતાઓ. They will be a continuous decline in the amount of a human effort need to produce material goods. બરોબર, ડિક્લાઇન મતલબ કે ઘટાડો કરો. અમાઉન્ટ ઓફ હ્યુમન એફોર્ટ, બરાબર, માનવીના પ્રયત્નમાં શું થઈ જશે તો કે સતત ઘટાડો થશે. નીડ ટુ પ્રોડ્યુસ મટીરિયલ ગુડ્સ, અને ચીજ વસ્તુઓના ઉત્પાદન માટે. તો શું કહે છે કે ચીજ વસ્તુઓના ઉત્પાદન માટે જરૂરી જે માનવીય પ્રયત્નોમાં સતત શું થઈ જશે તો કે ડિક્લાઇન એટલે કે ઘટાડો થઈ જશે. Then the customer may be served better by a local owner and operator of a manufacturing shop. બરોબર છે, લોકલ ઓનર એટલે કે જે આપણે કહી શકાય કે જે સ્થાનિક માલિક લોકો છે, ઓપરેટર એટલે કે જે સંચાલક અથવા માલિક છે, મેન્યુફેક્ચરિંગ એટલે કે જે ઉત્પાદિત જે કરતા હોય છે એ, કે શું થશે એમાં તો કે એક સ્થાનિક ઉત્પાદિત દુકાન ચલાવનાર એટલે કે જે લોકલ ઓનર છે અને જે માલિક તરફથી ગ્રાહકોને વધારી સેવાઓનો લાભ છે એ મળી શકશે. Thus, the factories will become decentralization and the naturally talented village craft workers will be back with the bang. બરોબર છે, અને તેથી જ છે જે ફેક્ટરીઝ એટલે કે જે કારખાનાઓ છે વિલ બી ડિસેન્ટ્રલાઇઝેશન એટલે કે આ રીતે જે મોટા મોટા કારખાનાઓ છે એનું શું થઈ જશે તો કે વિકેન્દ્રિત થશે, અને જે નેચરલ ટેલેન્ટ કે જે કુદરતી રીતે હુનર ધરાવતા જે ગ્રામ્ય
જે કસબકારો છે, તો જે કારીગરો છે એ સફળતાપૂર્વક પાછા ફરશે. કે જે મોટી મોટી જે ફેક્ટરીઝને બધું થઈ ગયું છે, તો એ ફેક્ટરીઝના હિસાબે આપણે ડાયરેક્ટ છે એ વસ્તુ મળતી હોય છે. જ્યારે આપણે નાના નાના કારીગરો છે એ કેવા બની જાય છે, તો કે બિનરોજગાર છે એ બની જતા હોય છે. પણ આ ટેકનોલોજીને લીધે આવા કારીગરો છે એ પણ સફળતાપૂર્વક પાછા પરત છે એ ફરશે. ફોર્થ જોઈએ, ન્યૂ મેડિકલ ટ્રીટમેન્ટ્સ, કે નવી વૈદ્યકીય સારવારો. સૂન ધ સ્કેલ ઓફ ઓટોફેબ વિલ સ્નીક ટુ નેનો સ્ટ્રક્ચર લેવલ. બરોબર છે. હવે તમને અહીંયા સ્ત્રીક એટલે કે ઘટવું અથવા તો ઓછું થવું, કે જે ખૂબ જ ઝડપથી ઓટોફેબના માપક્રમ, સ્કેલ એટલે કે માપક્રમ છે એ નેનો સ્ટ્રક્ચર એટલે સૂક્ષ્મ માળખાગત કક્ષામાં છે એ આવી જશે. Then the size of newly manufactured medical instrument will be no bigger than a drug molecule. બરાબર, ડ્રગ એટલે કે દવાનો અને મોલિક્યુલ એટલે કે પરમાણુથી. શું કહે છે કે પછી જે નવી ઉત્પાદિત વૈદ્યકીય જે આપણે જે ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે જે સાધનો છે એનું કદ છે, એ જે સાઇઝ એટલે કે એનું જે કદ છે એક દવાના પરમાણુથી મોટું નહીં હોય. It will be possible to reconstruct ratified tissue and even reversal of mature tissue decay will be done. બરોબર છે. હવે તમને અહીંયા જો ઘણા બધા એવા હાર્ડ વર્ડ પણ આપેલા છે. રેટિફાઈડ ટિશ્યુ એટલે કે થશે મંજૂર કરાયેલો અથવા કોઈ માન્ય સજીવ કોષ. પછી રિવલ્સર એટલે કે ઉલટું અથવા તો બદલવું. ડીકે એટલે કે નાશ પામવું. તો શું કહે છે એ કે જ્યારે પણ કે તમારા જે સમર્થ અથવા તો માન્ય સજીવ કોષને પુનઃનિર્મિત કરવાનું અને કે જે મેચ્યોર ટિશ્યુ છે, બરાબર, કે જે પૂર્ણ વિકસિત પામેલો જે કોષ છે એને મૂળ સ્વરૂપમાં લઈ જવાનું, નાશ કરવાનું શક્ય છે એ બની શકશે. ધ એક્સટેન્શન ઓફ હ્યુમન લાઈફ સ્પેન વિલ કન્ટિન્યુ. બરાબર છે. હ્યુમન લાઈફ સ્પેન એટલે કે મનુષ્યનો જે જીવનકાળ છે એ નિરંતર શું થશે, તો કે વધતો રહેશે. આપણે ઘણીવાર છે આપણી અમુક જે મેડિકલ સારવાર છે એ ન મળતા ઘણીવાર છે, અથવા તો એવી ટેકનોલોજીના નથી, તો એના હિસાબે ઘણા લોકો મૃત્યુ પણ પામે છે. પણ ઇન ફ્યુચરમાં આ વસ્તુ નહીં બને. શું કીધું છે કે જે માનવનો જીવનકાળ છે એ નિરંતર શું રહેશે, તો કે વધતો રહેશે. ધ હેલ્થ ઓફ ધ ઓલ્ડ પીપલ વિલ ઇમ્પ્રૂવ, કે વૃદ્ધોનું આરોગ્ય શું કરશે, તો કે સુધરશે. It is likely that people will gain the ability to painlessly redesign their bodies, કે લોકોને તેમના શરીરનું દર્દ વગર ફરી આરોગ્યપ્રદ બનવાનું છે એ શક્ય બનશે. ધ કોમ્બાઇન્ડ ઇફેક્ટ ઓફ સચ અ ચેન્જ કુડ બી ડ્રામેટિક, અને આ પ્રકારના ફેરફારોની સંયુક્ત અસર છે એ ખરેખર કેવી, તો કે અકલ્પનીય હોઈ શકે. It is believed that after some days a small mountain top community could be self-sufficient with the collection of fabricators and a solar power જનરેટર. કે શું કહે છે કે આપણે એવું માનવામાં આવે છે, ઇટ ઇઝ અ બિલીવ ધેટ, કે આપણે એવું માનવામાં આવે છે કે થોડા વર્ષો બાદ કે કોઈ પર્વત ઉપર એક નાની એવી કોમ્યુનિટી એટલે કે એક સમાજ છે, નાનો એવો સમાજ છે રહેતો હશે કે જે છે આ પ્રકારના સાધનો, જે ફેબ્રિકેટર, બરાબર, કે આ પ્રકારના સાધનો છે એનો ઉપયોગ પણ કરતો હશે, અને જે સૂર્યશક્તિવાળા જનરેટરના સહયોગીપણાથી એ કેવો બની જશે, તો કે સેલ્ફ સફિશિયન્ટ એટલે કે આત્મનિર્ભર પણ થઈ શકશે, કે ઇન ફ્યુચરમાં છે આવું થઈ શકશે. Highly improved autofab technology will perhaps be able to meet all our material desire. Highly એટલે કે ઊંચા જે દરે જે શું છે, ઇમ્પ્રૂવ એટલે કે સુધારેલ જે ઓટોફેબ ટેકનોલોજીસ એટલે કે જે તકનિક છે કે જે આપણી તમામ ભૌતિક ઈચ્છાઓની શું કરશે, ડિઝાયર એટલે કે ઈચ્છાઓની પૂર્તિ છે એ કરી શકશે. ધ ફ્રીડમ રિઝલ્ટિંગ ફ્રોમ ધીસ અચીવમેન્ટ, બરાબર, આ સિદ્ધિઓ છે, અચીવમેન્ટ એટલે કે જે સિદ્ધિઓ છે એની પરિણામથી વિલ બ્રિંગ અબાઉટ અ ગોલ્ડન એજ ઓફ આર્ટ, કે જે એનું પરિણામ તો કે કલા જે છે, બરાબર છે, મ્યુઝિક, સાયન્સ ડિસ્કવરી, કે જે બધું છે કે જે કલા છે, સંગીત છે અને વૈજ્ઞાનિક શોધખોળ માટે ગોલ્ડન એજ એટલે કે સુવર્ણકાળ લાવશે. બટ ધ ઓપન ક્વેશ્ચન ઇઝ whether people want such a freedom and will rejoice in it. પણ ઓપન ક્વેશ્ચન એટલે કે સાફ પ્રશ્ન એ જ છે કે શું લોકોને આ મુક્તિ જોઈએ છે અને તેમાં રિજોઇસ એટલે કે તે આનંદ મેળવશે, આવો પણ પ્રશ્ન છે. ઇન ધ લાઈફ it is often found that the greatest satisfaction come not from getting what one wants but from working for it. કે જીવનમાં આપણે ઘણીવાર ઇટ ફાઉન્ડ એટલે કે જીવનમાં એવું ઘણીવાર છે, ફાઉન્ડ એટલે કે જોવા મળ્યું છે કે
જે વ્યક્તિ છે એને જે જોઈએ છે તેમાંથી મહત્તમ સંતોષ મળતો નથી. એટલે કે આપણે જે કહીએ છીએ ને કે વ્યક્તિ છે એ સંતોષી નથી, સેટિસ્ફેક્શન એટલે કે મહત્તમ સંતોષ મળતો નથી. પરંતુ એના માટે આપણે શું કરવું પડશે તો કે કામ કરવામાંથી મળશે. કે આપણે છે બટ વર્કિંગ ફોર ઇટ, કે કોઈ બી છે વસ્તુ તો આપણે સામાન્ય છે એક વસ્તુ આપણી પાસે એનાથી પણ સારી હશે તો આપણે હંમેશા એવું જ વિચારતા હશે. એટલે એના માટે જો એને સંતોષ જોતો હશે તો તેને કામ કરવામાંથી જ એને પોતાનો સંતોષ, સેટિસ્ફેક્શન છે એ મળશે. ધ ગ્રેટેસ્ટ ચેલેન્જ ફેસિંગ હ્યુમેનિટી એઝ વી પ્રોસીડ into the age of automated fabrication is to find meaningful use for ourselves. શું લાસ્ટમાં શું એ વાત કરે છે કે ધ ગ્રેટેસ્ટ ચેલેન્જ, કે માનવજાત માટે કેવો એક ચેલેન્જ એટલે કે મોટો પડકાર હશે, ફેસિંગ હ્યુમેનિટી, કે માનવજાતને સામનો કરવા માટે, ઇન ટુ ધ એજ ઓફ ઓટોમેટેડ ફેબ્રિકેશન ઇઝ ટુ ફાઇન્ડ મિનિંગફુલ યુઝ ઓફ અવર સેલ્સ, કે ત્યારે છે એ માનવ માટે છે એક મોટો ફર્ક જે પડકાર હશે કે આપણે સ્વયં સંચાલિત ઉત્પાદનના યુગમાં પ્રવેશ કરી રહ્યા છીએ ત્યારે કે આપણે આપણા માટે સાર્થક ઉપયોગ કયો છે એ નક્કી કરવાનો. તો આ રીતે આપણે જોયું કે ઇન ફ્યુચરમાં આ વસ્તુ આપણે ઉપયોગી છે એ સાબિત થશે તો જે ઘણા બધા આપણે લાભ પણ થશે, કે જેવી રીતે આપણી જે બેટર ક્વોલિટી પ્રોડક્ટ મળશે, રિસાયકલિંગ દ્વારા આપણે છે એ પર્યાવરણને પણ બચાવી શકશું, નાના નાના જે વર્કર્સ છે એને પણ લાભ મળશે. પછી આપણી જે મેડિકલ જે છે ટ્રીટમેન્ટ તો એમાં પણ ઘણા બધા સુધારો આવશે. પણ છતાં પણ મનુષ્ય છે આના માટે હંમેશા કાર્યરત છે એ રહેવું પડશે. As the method of autofab advance, the form of raw materials will be unimportant. બરોબર છે કે શું કે છે અનઇમ્પોર્ટન્ટ એટલે કે બિન ઉપયોગી અથવા તો બિન મહત્વનું, કે જે અત્યારે ઓટોફેબ જે પદ્ધતિઓ છે જેમ જેમ આગળ વધી રહી છે તેમ તેમ જે રો મટીરિયલ છે એટલે કે જે કાચા માલ છે એ કેવું બની જશે તો કે બિન અગત્યનું થઈ જશે. કે આપણે જોયું હતું કે રિસાયકલિંગ છે, પછી જે ક્વોલિટી છે, જે કોઈ બી પ્રોડક્ટ છે એની ક્વોલિટીમાં વધારો કરવાનો, તો એના હિસાબે ઘણીવાર કાચા માલની પણ ધીરે ધીરે કેવું બની જશે તો કે બિન ઉપયોગી છે, આઈ મીન બિન મહત્વનું થઈ જશે. પછી આગળ કીધું છે ને સોફિસ્કેટેડ autofab machine will be capable of rearranging molecular structure of generate any object from them. ઓબ્જેક્ટ એટલે કે વસ્તુઓ, જનરેટ એટલે કે ઉત્પાદિત કરવું, રીઅરેન્જિંગ એટલે કે પુનઃ ગોઠવણી કરવી. તો શું કે છે એ કે છે ઓટોફેબના અદ્યતન, બરાબર, સોફિસ્કેટેડ મતલબ કે અદ્યતન જે યંત્રો છે કે જે કોઈ પણ વસ્તુ છે ઉત્પન્ન કરવા તો પેદા કરવા માટે જે પરમાણુ જે છે મોલિક્યુલર એટલે કે પરમાણુ બંધારણ છે અથવા માળખાની એ લોકો રીઅરેન્જિંગ એટલે કે પુનઃ ગોઠવણી છે એ કરી શકશે. જેમ કે એક્ઝામ્પલ આપે તમને, પ્લાસ્ટિક મિલ્ક જગ્સ એન્ડ લાસ્ટ નાઇટ પંચર્ડ કાર ટ્યુબ કુડ બી મોલિક્યુલર રીઅરેન્જડ ટુ ગેટ અ ન્યૂ ટેબલ લેમ્પ. કે કેવું થઈ શકશે તો કે દૂધના પ્લાસ્ટિકના જગ અને ગઈ રાતે પંચર થયેલી જે કારની ટ્યુબ છે એના પરમાણુઓના જે એના બંનેના જે મોલિક્યુલર એટલે કે જે પરમાણુ છે એની ફરી ગોઠવણી કરીને નવો ટેબલ લેમ્પ છે એ બનાવી શકાશે.